महत्वपूर्ण समाचार मળી રહ્યા છે અમદાવાદના નિકોલથી। નિકોલમાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। ગંગોત્રી સર્કલ ખાતે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। ખરાબ રોડથી કંટાળીને લોકોએ રેલી કાઢી અને ચક્કાજામ કર્યો। રોડ નહીં તો વોટ નહીંના બેનર સાથે રેલી કાઢવામાં આવી। ગંગોત્રી સર્કલથી સૂર્યનગર સુધીના બિસ્માર રોડથી લોકો પરેશાન થઈ ગયા હતા। વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં રોડ રિપેર ન કરવામાં આવતા લોકો રોષે ભરાયા। तो खराब रस्ताथी कंटाळीने स्थानिकोए रेली काढी। रोड नहीं तो वोट नहींना सूत्रोच्चार अने बेनर साथे विरोध दर्शाव्यो। अमदावादना निकोलना स्थानिकोए चक्काजाम कर्यो छे। वारंवार आ मामले रजूआत कराई हती। વધુ માહિતી આપશે સંવાદદાતા હિમાંશુ વોરાજી। હિમાંશુ, સ્થાનિકો જે રીતે વિરોધ દર્શાવી રહ્યા છે, રોડ નહીં તો વોટ નહીં, શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસપણે કૃષ્ણા, અત્યારે હાલ વાત કરવા જઈએ તો કોઈ પણ પ્રકારની ચૂંટણી નથી, પરંતુ જો વાત કરવા જઈએ વોટની કિંમત જે ખરી વોટની કિંમતની અત્યારે રજૂઆત થઈ રહી છે નિકોલની જનતા દ્વારા। ખાસ કરીને મહત્વની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભલે દાવો કરવામાં આવતો હોય મેટ્રો સિટી અને મેગા સિટીની વાત કરવામાં આવતી હોય, પરંતુ જો વાસ્તવિકતા વાત કરીએ તો નિકોલની જે જનતા ખરી તે ત્રાહિમામ થઈ ગઈ છે। અનેક રજૂઆત કરવામાં આવી, પરંતુ જે નિકોલના રસ્તા ખરા તે થયા નથી। અંદાજે 8 જેટલી સોસાયટીઓ ખરી, તમે દેખી રહ્યા છો મારી પાછળ, 8 જેટલી સોસાયટીના નાગરિકો ખર્યા તે અત્યારે રોડ ઉપર આવી ગયા છે। રોડ ઉપર આવીને પોતાની રજૂઆત કરી રહ્યા છે। સ્પષ્ટ રૂપે લખ્યું છે રોડ નહીં તો વોટ નહીં। કોઈ પણ પક્ષના રોડ બને, કોઈ પણ પક્ષની સરકાર આવે, પરંતુ રોડ બનવા જરૂરી છે। પ્રાથમિક જે તેમની માંગ ખરી તે રોડની છે। અહીંયા જે ખાસ કરીને મહત્વની વાત કરીએ તો મહિલાઓ ખરી, મહિલાઓ મોટી સંખ્યામાં આવી છે, કારણ કે સૌથી વધારે સમસ્યાઓ જે કહી શકાય રોડ રસ્તાની તો મહિલાઓને પડતી હોય છે। ત્યારે મહિલા સાથે વાત કરીશું, તેઓ શું કહે છે। બેન, કહેજો કેમ રોડ ઉપર આવવાનું કારણ શું? રોડ ઉપર આવવાનું એ કારણ છે કે અમારે ખાડા ખબરચિયા કેટલા છે। ગર્ભવતી બાઈને અહીંથી નીકળવું હોય તો કેટલી તકલીફ પડે છે। ગાડી ઉપર બેસી ન શકાય। તો આ રોડ અમે 3 વર્ષથી અમે આ બધું કાંકરી નાખી છે, એટલે સારો થયો। નહીં તો ખાડા ખબરચિયા બહુ જ હતા એમ। અને વોટ લેવો હોય તો પગે લાગવા આવે કે બેન મત આપજો, મત આપજો। તો આ રોડ માટે કેમ નથી આવતા કોઈ એમ? રોડ કોઈ નથી આવતું। બેન સાથે વાત કરીશું। બેન, તમે કહેજો કેટલી વખત તમે અત્યાર સુધી રજૂઆત કરી, પરિસ્થિતિ શું છે? 7 વર્ષથી આ લોકો તકલીફ પડે છે। ચોમાસામાં ગાડીઓ સ્લીપ થઈ જાય છે, નાના બાળકોને લેવા મૂકવા જવામાં તકલીફ પડે છે, અને ગમે તે વૃદ્ધા માણસોને ચાલવામાં તકલીફ પડે છે। એટલે તાત્કાલિક, અને જ્યારે મત આવે, ચૂંટણી આવે ત્યારે બધા લોકો મત લેવા આવે છે ને એમ કે છે કે રોડ બની જશે, પછી કોઈ સામું જોવાય આવતા નથી। સામું જોવા નથી આવતો। ત્યારે વયોવૃદ્ધ વ્યક્તિ જે ખરા માજી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। માજી શું કહે? માજી, તમે સૌથી સિનિયર છો આ બધામાં, શું કહેશો કે કેટલી ખરાબ પરિસ્થિતિ છે, કેટલી તકલીફ પડી રહી છે રોડ રસ્તાને લઈને? અમને રોડ રસ્તાની તકલીફ પડી છે, પણ કહેવામાં એવું છે કે રોડ બની ગયો છે સરકારના ચોપડે, પણ વચમાં ગોધ્યા પૈસા ખાઈ જશે અને અમારો રોડ બાકી છે। એક અમારે રોડ જોઈશે તો અમે વોટ આલીશું। અમારે ગાયડા માણસ બહુ જરૂર પડે, ચોમાસામાં પાણી બહુ ભરાય છે, છોકરો નિહાળ મૂકવાની બહુ તકલીફ પડે છે। અમારે ઘરમાં આ જુઓ કેટલી શેપટ ઉડે છે, ધૂળ ઉડે છે। તમને કોણે કીધું કે રોડ બની ગયો છે, ચોપડે બની ગયો છે? એવી રીતે આ બધા કી છે કે તમારો રોડ બની ગયેલો લખાય છે, પણ અમે ક્યાં જોયો છે? પણ સરકારને જોવા આવવું જોઈએ ને। સરકારે જોવા આવવું જોઈએ। કૃષ્ણા, તમે દેખી રહ્યા છો કે ચોપડે નોંધાઈ ગયું છે કે નિકોલમાં રોડ રસ્તાઓ ખરા તે કહી શકાય કે સારા થઈ ગયા છે, પરંતુ બદથી બદતર પરિસ્થિતિ અત્યારે આ જે 8 સોસાયટીઓ ખરા તેના નાગરિકો ભોગવી રહ્યા છે। પરિણામે અનેક રજૂઆત કરી છે, અનેક રજૂઆત છતાં પણ કહી શકાય કે સરકારની આંખ ના ખુલતા આખરે આ જનતા ખરી અત્યારે રોડ ઉપર આવી છે। કૃષ્ણા જી હિમાંશુ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો હાલ લોકો રોડ પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। રોડ નહીં તો વોટ નહીંના બેનર સાથે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે।